શું તમે પણ આધાર સેન્ટર શરૂ કરવા માંગો છો, પરંતુ આધાર સેન્ટર કેવી રીતે શરૂ કરવું, આધાર સેન્ટર શરૂ કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે, તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છે. આધાર સેન્ટર કોણ કોણ શરૂ કરી શકે છે, આધાર સેન્ટર શરૂ કરવા માટે તમારે કઈ વેબસાઇટ પર જવાનું છે, એ બધું જ આપણે આજના વિડીયોની અંદર જોવાના છે. કોઈ બી જે સીએસસી ઓપરેટર છે અથવા તો તમે કોઈ અલગ શોપ ચલાવો છો, તો તમે પણ આધાર સેન્ટર કેવી રીતે ખોલી શકો છો એ આપણા આજના વિડીયોની અંદર જોવાના છે. એના માટે તમારે એક વેબસાઇટ છે એના પર આવી જવાનું છે, ઇન્ડિયા cschelp.in. એ વેબસાઇટ પર આવ્યા બાદ આપણે નીચે ઓપ્શન આવી જશે બધા. અહીંયા આપણે સીએસસી ન્યૂ અપડેટનો જે ઓપ્શન દેખાય છે, બરાબર, એના પર આપણે ક્લિક કરી દેવાનું છે. અહીંયા ક્લિક કરી દેશું એટલે સીએસસી વિશે જે નવી અપડેટ આવી હશે, બરાબર, એ અહીંયા આપણને શો કરી દેશે. અહીંયા આપણે સ્ક્રોલ કરીને નીચે આવી જઈશું. આપણે જે આધાર સેન્ટર શરૂ કરવા માટેનું જે લિસ્ટ છે એ નીચેની સાઈડ આપણને આપેલું જ છે. અહીંયા આપણે જોઈ લઈએ. चलो, आधार कार्ड सेंटर खोलने के लिए डॉक्यूमेंट कौन कौन से चाहिए, तो आज स्क्रीन જેના પર ક્લિક કરીશું આપણે. અહીંયા આપણે સ્ક્રોલ કરીશું નીચે એટલે અહીંયા જે ડિટેલ્સ છે એ બધી શો કરી દેશે આપણને. અહીંયાથી ઝૂમ કરી દઈએ એટલે તમને વધુ ખ્યાલ આવશે. आधार एनरोलमेंट सेंटर डिटेल्स માટે તમારે જોવું હોય તો પહેલા જોઈ લઈએ. आधार एनरोलमेंट सेंटर यूआईडीएआई के तहत काम करता है. यह नागरिकों के लिए आधार एनरोलमेंट अपडेट की सुविधा प्रदान करता है. इस केंद्र के माध्यम से आप लोगों की आसानी से अपनी पहचान अपडेट कर सकते हैं और एनरोलमेंट के लिए नया आवेदन कर सकते हैं. હવે આધાર સેન્ટરની અંદર તમે કઈ કઈ સર્વિસ આપી શકવાના છો તો આપણે જોઈ લઈએ. આધાર એનરોલમેન્ટ સર્વિસ છે, બરાબર, પછી આધાર અપડેટ છે, બાયોમેટ્રિક વેરિફિકેશન છે, આંખોનું સ્કેન છે અને ડેમોગ્રાફિક અપડેટ છે. એટલે આધાર કાર્ડની ટોટલી જે અપડેટ છે એ બધું જ તમે સર્વિસની અંદર આપી શકવાનો છો. હવે તમારે એના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડવાની છે, ડોક્યુમેન્ટ કયા કઈ ડિવાઇસની જરૂર પડવાની છે, તો એના માટે બાયોમેટ્રિક ડિવાઇસ છે, સ્કેનર છે, સિગ્નેચર પેડ છે અને કોમ્પ્યુટર અને ટોટલી એપ્રુવલ સોફ્ટવેરની જરૂર પડવાની છે. લોકેશન, કયા લોકેશન પર તમે આધાર સેન્ટર ખોલી શકો છો, તો એ તમારા પર આધાર રાખે છે કે તમારા જે એરિયાની અંદર જે વધારે વોક-ઇન વાળો જે એરિયા છે ત્યાં પણ તમે लोकेशन पर खोली सको છો. सर्टिफिकेशन માટે सभी उपकरण और सॉफ्टवेयर यूआईडीए द्वारा सर्टिफाइड होने चाहिए. તમે કેટલી કમાઈ કરી શકો છો આધાર સેન્ટર દ્વારા, હવે એક આ નોર્મલ એક આપેલું છે, તમે આના કરતાં પણ વધારે કમાઈ શકો છો. મંથની ઇન્કમ છે 3,000 થી 10,000 તમે કમાઈ શકો છો, પણ જો તમે વધુ સમય વિતાવશો તમારા સેન્ટર ઉપર તો તમે આ ઇન્કમ છે 30-40 હજાર સુધી પણ કન્વર્ટ કરી શકો છો. હવે આધાર સેન્ટર શરૂ કરવા માટે ઓપરેટર વર્ક્સ એન્ડ કમિશન વિશેની વાત કરી લઈએ આપણે. तो सिटीजन का डेमोग्राफिक और बायोमेट्रिक डेटा कैप्चर करना, ये काम કરી શકો છો તમે. एनरोलमेंट फॉर्म वेरीफाई करना, बायोमेट्रिक ऑथेंटिफिकेशन करना, डेटा को यूआईडीए સર્વર પર સબમિટ કરવા, આ તમારું કામ રહેવાનું છે. કમિશન છે એ કેવી રીતે મળવાનું છે, દરેક આધાર કાર્ડ અપડેટ ઉપર 50 થી 20 રૂપિયા તમને કમિશન મળવાનું છે. કોઈ બી સુધારો કરો છો તો એના પર 10 થી 15 રૂપિયા મળવાનું છે. અને મંથલી ઇન્કમ તમે એ રીતે 1,500 થી 10,000, એટલે કે તમે જે રીતનું વધારો કામ કરશો તો તમે વધુ ઇન્કમ પણ જનરેટ કરી શકો છો. આધાર સેન્ટર શરૂ કરવા માટેના જે ડોક્યુમેન્ટ છે અને ચાર્જ એ જોઈ લઈએ. તમારે ડોક્યુમેન્ટમાં ખાસ કશું જરૂર પડવાના નથી. આઈડેન્ટિટી પ્રૂફમાં આધાર કાર્ડ, પેન કાર્ડ, પાસપોર્ટ અને વોટર આઈડી, આમાંથી કોઈ બી એક તમે આપી શકો છો. પછી એડ્રેસ પ્રૂફની અંદર આધાર કાર્ડ, પાસપોર્ટ અને ઘરનું લાઇટ બિલ, એમાંથી કોઈ એક આપી શકો છો. પાસપોર્ટ સાઇઝના ફોટો જોઈશે, તમારે 2 થી 3 ફોટો જોઈશે. તમારું જે દુકાન છે બરાબર એનું રેન્ટ એગ્રીમેન્ટ અથવા તો લાઇટ બિલ જોઈશે. બેંક એકાઉન્ટની ડિટેલ્સ જોઈશે. પોલીસ વેરિફિકેશનની, એટલે કે તમારે પોલીસ વેરિફિકેશનનો દાખલો જોવાનો છે, કેરેક્ટર સર્ટિફિકેટ, બરાબર. પછી LMS सर्टिफिकेट, आधार एनरोलमेंट एंड अपडेट ट्रेनिंग सेंटर 1 साल के अंदर होना चाहिए. એ સર્ટિફિકેટ છે એ તમારે હોવું જરૂરી છે. પછી એક બીજું સર્ટિફિકેટ છે NSEIT સર્ટિફિકેટ હોવું જોઈએ, જે ઓપરેટર અને સુપરવાઇઝરનું આવે છે સર્ટિફિકેટ, એ હોવું જોઈએ. IIBF સર્ટિફિકેટ એટલે CSC કે અંદર તમે જે માંગો છો બરાબર એનું સર્ટિફિકેટ होना चाहिए. यूआईडी द्वारा तय किया हुआ है चार्ज. ऑपरेटर को सिटीजन से किसी भी प्रकार का कोई फी लेना चाहिए
नहीं लेना चाहिए। ऑपरेटर को अर्निंग સોલેરલી કમિશન પર નિર્ભર રખતા है કે આપણું જે કમિશન મળે છે બરાબર એનાથી તમે કમાઈ કરી શકો છો. આધાર સેન્ટર પ્રોવાઈડર કંપનીઝ. હવે આધાર સેન્ટર કઈ કઈ કંપની પ્રોવાઈડ કરે છે એ જોઈ લઈએ. તો સંજીવની મલ્ટી સર્વિસીસ, પછી છે અલંકિત લિમિટેડ, પછી છે વિક્રાંતજી લિમિટેડ, પે પોઈન્ટ ઇન્ડિયા અને ફિયા ગ્લોબલ. બરાબર, આ જે કંપનીઓ છે બરાબર 5 પ્રકારની કંપનીઓ છે, 6 પ્રકારની, એ કંપની પરથી તમે આધાર સેન્ટર એપ્લાય કરી શકો છો. હવે એનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. સૌથી પહેલાં એની કોઈ બી એક વેબસાઇટ પર જતું રહેવાનું છે. કોઈ બી એક સંજીવની અથવા અલંકિત અથવા તો વિક્રાંતજી પર જતું રહેવાનું છે. અહીંયા તમારે ઓપરેટર બાય ફિલિંગ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે. ડોક્યુમેન્ટ જે કીધા એ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. એનો ટ્રેનિંગનો જે પ્રોગ્રામ હશે એ ટ્રેનિંગ તમારે એટેન્ડ કરવાની છે. પછી તમારું જે ટ્રેનિંગ પૂરી થઈ જશે એટલે તમારું એપ્રુવલ જે છે બરાબર રિસીવ આખો લેટર છે તમને સબમિટ કરી દેવામાં આવશે અને પછી તમે તમારું આધાર સેન્ટર છે ખોલી શકવાના છો. પછી તમારે આધાર સેન્ટર તો આપણે ખોલી લીધું. હવે રનિંગ કરવા માટેની જે થોડી ટિપ્સ છે એ આપણે જોઈ લઈએ. તમારું જે લોકેશન છે એ ભીડભાડવાળું લોકેશન લેવાનું રહેશે કે જ્યાં પબ્લિકનું વોકિંગ વધુ રહેતું હોય. પછી કસ્ટમર સર્વિસ છે, તમારા કસ્ટમર સાથે બહુ ફ્રેન્ડલી વાત કરવાની છે. એટલે બીજી વાર તમારે એ કસ્ટમર બીજા કોઈ કસ્ટમરને લઈને આવતો રહે એટલે તમારું જે આધાર સેન્ટર છે એ તમારું આગળ વધતું રહે. જે ડિવાઇસ અને સોફ્ટવેર છે એ હંમેશા અપડેટવાળા વાપરવાના છે. ડેઇલી એનરોલમેન્ટ ટાર્ગેટ, કોઈ બી ડેઇલીનો ટાર્ગેટ તમે ફિક્સ કરો જેથી વધુમાં વધુ તમે કસ્ટમર વોકિંગ કરી શકો છો. માર્કેટિંગ કરો તમારા સેન્ટરનું અને રેગ્યુલર ટ્રેનિંગ અને ટેકનોલોજીને અપડેટ કરતા રહો. બરાબર, આ થોડા સ્ટેપ હતા તમારું જે આધાર સેન્ટર ખોલવાનું છે બરાબર. એની ટોટલી માહિતી આપણે કેવી રીતે આધાર સેન્ટર ખોલવું અને આધાર સેન્ટર ખોલવા માટે કઈ કઈ વેબસાઇટની જરૂર પડે છે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, એ બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવી લીધી છે. જો તમને કંઈ ખ્યાલ ના આવતા હોય તો કોમેન્ટ કરીને જણાવી શકો છો. હું તમને કોમેન્ટનો જવાબ પણ આપીશ. થેન્ક યુ.